મિત્રો અંગ્રેજીમાં વાતચીત કરવાની શરૂઆત કરી એટલે તરત જ આપણે ક્યાંક ને ક્યાંક અચકાવા માંડીએ છીએ. હવે આવું શું કામ થાય છે, આવું રીઝન શું કામ છે? તો એના રીઝન્સ તમને ઘણા બધાને ખબર છે, બટ અમુક પ્રશ્નો હું તમારી સમક્ષ આજે રજૂ કરવાનો છું અને એનું જ સોલ્યુશન તમને આ વિડીયોમાં પણ મળી જશે. પહેલા તો ક્યાંથી શરૂઆત કરવી એ એક પ્રશ્ન બહુ મોટો ઊભો રહે છે. શું વાત કરવી? ગમે ત્યારે વાતચીત કરવાનું ચાલુ, એમાં ઇંગ્લિશમાં વાત કરવાની એટલે થોડાક વાક્ય બોલાય ત્યાં હા એવું કરીને ઉભા રહી જાય. કોની સાથે વાત કરવી? ઓકે, થોડી વાત કરી શકીએ છીએ પછી ડર લાગવા માંડે છે. તો આવું છે થાય છે એનું રીઝન શું છે? એની પાછળનું કારણ એક જ છે કે એક તો પહેલા આપણે પૂરતી પ્રેક્ટિસ કરતા નથી. વી નો એવરીથિંગ અબાઉટ ગ્રામર, વી નો દેટ હાઉ ટુ યુઝ એવરી સ્ટ્રક્ચર્સ એન્ડ એવરી ટેન્સીસ ઇન અવર સ્પીકિંગ, બટ જ્યાં સુધી આપણે એ પ્રેક્ટિસ નથી કરતા એને બોલવાની ત્યાં સુધી તકલીફ પડશે. તો એનું જ સોલ્યુશન આ દરેક પ્રકારના પ્રશ્નોનું મળી જવાનું છે. આજના આ લેક્ચરમાં અંત સુધી બન્યા રહેજો. દરેક પ્રકારની માહિતી તમને મળવાની છે કે શરૂઆત ક્યાંથી કરવી. ભાઈ, કોઈ પણની વ્યક્તિની સાથે જ્યારે અંગ્રેજીમાં વાત કરવાની શરૂઆત કરો ત્યારે કોઈ આપણે જો ઓન ધ સ્પોટ જ્યારે કંઈ નહીં આપણે મિટિંગમાં જવાનું હોય કે ઇન્ટરવ્યૂ દેવા જવાનું હોય ત્યારે તો જે સામેવાળા વાત કરશે એ પ્રમાણે તો વાત ચાલુ જ થશે, એ ઓર્ગેનિક વાત થશે. પણ ઓર્ગેનિક વાત કરવા માટે પણ આપણે ઇનઓર્ગેનિક એટલે મતલબ કે આર્ટિફિશિયલ વાત તો કરવી પડશે ને. આર્ટિફિશિયલ એટલે અત્યારે પ્રેક્ટિસ માટે તો આપણે કંઈક ને કંઈક કરવું પડશે ને, ત્યારે આપણે ત્યાં જઈને પરફેક્ટ જવાબ દઈ શકશું. તો એના માટે આપણે શું કરવાનું? તો કે એના માટે સાહેબ કોઈ વ્યક્તિ સાથે આપણે પ્રશ્નો પૂછી શકવા જોઈએ, કોઈ વ્યક્તિને, અને આપણે કોઈ પ્રશ્ન પૂછે તો એના જવાબ દઈ શકવા જોઈએ. ઓકે, ચાલ હાલ તમને ખબર સાહેબ, પણ જવાબ દેતી વખતે અમુક ભૂલો પડે છે. હવે અમુક કન્ફ્યુઝનના કારણે જ આપણે હરખો જવાબ નથી આપતા. આપણે મન પડે એ જવાબ આપી દે, પણ એવું ના હોય. જુઓ, સૌથી પહેલા પણ એની આગળ વધીએ એની પહેલા સાહેબ નવરાત્રીમાં એક દિવસ બાકી રહ્યો છે. આપણી જે ઓફર ચાલી રહી છે એમાં ફક્ત એક દિવસ એટલે આવતીકાલે રાત્રે 12 વાગે આ ઓફર પૂરી થઈ જશે. 25 સપ્ટેમ્બર સુધી જ છે. 899 રૂપિયા પ્રાઇસ છે સાહેબ. આજથી કહું છું, આજે ને આજે આ કોર્સ પરચેસ કરી લેજો. 25 સપ્ટેમ્બર, બરોબર છે. નંબર તમને આપેલો છે, નંબર ઉપર કોલ મેસેજ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. આ કોર્સમાં તમને શું મળવાનું છે તમને દરેક માહિતી અહીંયા આપેલી છે કે લાઈવ દર શુક્રવારે હશે, ઓલ રેકોર્ડેડ લેક્ચર્સ હશે, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, એવરીથિંગ યુ વિલ ગેટ. ઓકે, બધી વસ્તુઓ મળવાની છે. તો વહેલા તે પહેલાના ધોરણે તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. હવે તમને અહીંયા અમુક ક્વેશ્ચન્સ દેખાશે. હવે ક્વેશ્ચનના તમે પ્રોપર જવાબ દેતા શીખી જાઓ ને એટલે કોઈ પણની સાથે વાતચીત કરી શકો. હવે તમને જો હું બેઝિક થી લઈને સારામાં અઘરામાં અઘરો પ્રશ્ન પૂછાય ને ત્યાં સુધીની મેથડ હું આજે સમજાવવાનો છું. બટ આ વસ્તુઓ તમારે કોઈ તમારા પાર્ટનર સાથે વાત કરવી પડશે. ઇવન તમારી પાસે પાર્ટનર નથી તો આપણે એના માટેનો એક કોર્સ લોન્ચ કરેલો છે, હમણાં તમને હું વાત કરીશ એની. પણ તમારે એની સાથે સાથે પાર્ટનર નથી તો તમારે જ તમારું પાર્ટનર બનવું પડશે. સર, એ કઈ રીતે? અરીસાની સામે ઉભા રહી જાઓ, તમારું પાર્ટનર આવી જશે. એમને જ પ્રશ્ન પૂછો સૌથી પહેલા, વોટ ઇઝ યોર નેમ? હવે જ્યાં જ્યાં રેડ આન્સર હશે એટલે ત્યાં તમારો ક્વેશ્ચન પરફેક્ટલી છુપાયેલો હશે. હવે વોટ ઇઝ યોર નેમ? તો સિમ્પલ જવાબ દેવાનો થાય માય નેમ ઇઝ, જે તમારો જવાબ હોય. તમને કોઈ પ્રશ્ન પૂછે વોટ ઇઝ યોર ફાધર નેમ? તો જવાબ એમ દેવો પડે કે માય ફાધર નેમ ઇઝ, માય ફાધર નેમ ઇઝ, જે હોય તમારે કેવું પડે. હવે ધ્યાન રાખજો કે આ તો આપણને આવડી જાય, વોટ ઇઝ યોર ફાધર્સ, અહીંયા વોટ ઇઝ યોર ફાધર્સ નેમ આવશે. ઓકે, વોટ ઇઝ યોર નેમ. હવે ધ્યાન એક વસ્તુ રાખવાનું, વોટ વોઝ હર નેમ. હવે આ પ્રશ્ન થાય ને તો ત્યારે તમે જવાબ તો આમ જ કહેશો કે હર નેમ ઇઝ, જે હોય તમે જવાબ હર નેમ ઇઝ શીતલ, હર નેમ ઇઝ મિત્તલ, એવું તમે કહી દેશો. પણ સાહેબ અહીંયા તમે એક ભૂલ કરી દીધી. આવડી આ શું? તમને પ્રશ્ન શું પૂછ્યો છે? વોટ વોઝ હર નેમ, મતલબ તેણીનું નામ શું હતું? તો તમે શું કીધું ખબર? તેણીનું નામ આ છે. અલાવ તમને પ્રશ્ન એવો પૂછ્યો કે તેણીનું નામ શું હતું અને તમે એમ કહો કે તેણીનું નામ આ છે, એમ હાલે? કઈ નું હાલે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખો કે જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રોપર આન્સર તમારે આપવાનો છે ને, કોઈ પણ પ્રકારનો પ્રોપર તમારે આન્સર આપવાનો છે ત્યારે ધ્યાન રાખો કે જે હેલ્પિંગ વર્બ પૂછવાનો હોય એ જ હેલ્પિંગ વર્બ થી જવાબ દેવાનો હોય. જો અહીંયા ઇઝ થી પ્રશ્ન પૂછ્યો તો જવાબ ઇઝ થી જ દીધો, કારણ કે તમને એમ પૂછ્યું તમારું નામ શું છે તો તમારે એમ જ કેવું પડે કે મારું નામ વિજય છે. તમારા ફાધર્સનું નામ શું છે તો તમારે માય ફાધર નેમ ઇઝ જ કેવું પડે, નેમ વોઝ ના કહેવાય, તો હતું થઈ જાય.
તો હવે તમને વોઝ થી પ્રશ્ન પૂછ્યો છે તો તમે ઇઝ થી જવાબ ના આપી શકો. તમને એમ કીધું તમારા પપ્પાનું નામ શું હતું, તમારા પપ્પાનું નામ આ છે એમ કહેવાય. તમારી પાસે શું હતું, મારી પાસે કાર છે. લાવ તમને પૂછે છે ગઈકાલનું, તમે જવાબ આઈડનો ક્યાં દો છો? આવી ભૂલોના કારણે એક તો આપણે હેઝિટેટ થઈએ છીએ અને સામેવાળાને પ્રોપર પ્રશ્ન નથી પૂછી શકતા, પ્રશ્નનો જવાબ નથી આપી શકતા. તો આ વસ્તુને આજે ધ્યાનમાં રાખો કે વોઝ વર્ડ થી પ્રશ્ન પૂછ્યો તો વોઝ વર્ડ થી જવાબ દેવો ને, તો સાચો જવાબ તમારે આમ દેવો પડે, હર નેમ વોઝ. હર નેમ વોઝ જે જવાબ હોય એ દેવાનો હોય. વોટ ઇઝ હિઝ નેમ, તો હિઝ નેમ ઇઝ, હિઝ નેમ ઇઝ. શું કામ ઇઝ આવ્યો? કારણ કે ઇઝ થી પ્રશ્ન પૂછ્યો. વેર આર યુ, હવે યુ થી એટલે આઈ થી જવાબ દેવો પડે, આઈ એમ. હવે જો વેર આર યુ નો મતલબ શું, તમે ક્યાં છો? તો આઈ એમ એટ, જ્યાં હોય ત્યાં તમારે કેવું પડે, આઈ એમ એટ માય સ્કૂલ, આઈ એમ ઇન ધ ઓફિસ, આઈ એમ ઇન ધ ક્લાસ, આઈ એમ ઇન ધ મીટિંગ, જ્યાં હોય ત્યાં. પણ તમે માની લ્યો કે અહીંયા આર ની જગ્યાએ વર આપી દીધું હોત, હે ભાઈ, વેર વર યુ, તમે ક્યાં હતા, તો એમ કહેવાય આઈ એમ નહીં, તો ત્યારે તમારે એમ કેવું પડે આઈ વોઝ, પછી જે જવાબ હોય ને દેવાનો હોય, આઈ વોઝ ઇન લંડન, હું લંડનમાં હતો. કારણ કે તમને એવો પૂછો વેર વર યુ. તો આટલું શીખી લ્યો, આટલું શીખી લ્યો, બરોબર છે? ઓકે. પછી વેર ઇઝ યોર ફાધર યસ્ટરડે, વેર ઇઝ યોર ફાધર યસ્ટરડે, તમારા પપ્પા ક્યાં હતા? હવે યોર ફાધર પૂછ્યો તો જવાબ તમારે માય ફાધર થી ન દેવો પડે. રેડી? પાછા તમે કહેતા ને કે યોર ફાધર ઇઝ ઇન, તમારા પપ્પા આમાં હતા, એટલે તમારા પપ્પા વિશે પૂછ્યું. ક્લિયર થાય છે? તો માય ફાધર ઇઝ, જો પહેલા તો અહીંયા ધ્યાન રાખો, અહીંયા ખોટું શું છે. ઘણીવાર આપણે આ ભૂલ કરીએ છીએ. શું ભૂલ કરીએ? જો અહીંયા હું કીધું કે વેર ઇઝ યોર ફાધર યસ્ટરડે. હવે આ આપણો પ્રશ્નમાં ભૂલ કહેવાય, આપણે કરીએ છીએ એટલે આ લખ્યું છે. આ મારે આજે તમને એ જ બધી વસ્તુ, વેર ઇઝ યોર ફાધર યસ્ટરડે એવું કહેવાય કોઈ દી પોસિબલ છે? અલાઉ પોસિબલ નથી. શું કામ નથી? તો કે વેર વોઝ આવે તો આ યસ્ટરડે, યસ્ટરડે એટલે ગઈકાલ થાય. તો વેર વોઝ યોર ફાધર યસ્ટરડે, તમારા પપ્પા ગઈકાલે ક્યાં હતા, અને તમારા પપ્પા અત્યારે ક્યાં છે, તો અહીંયા ઈઝ આવે. તો પ્રશ્નમાં આપણે જવાબ દેતી વખતે હાલો ભૂલ કરીએ છીએ, પણ ક્યારેક પ્રશ્ન પૂછો હોય કે તમારા પપ્પા ગઈકાલે ક્યાં હતા, તો વેર ઇઝ યોર ફાધર યસ્ટરડે નો હોય, તમારા પપ્પા ક્યાં છે ગઈકાલે, એવું થાય. એવો આન્સર આવે ભાઈ? નો. તો આ ધ્યાન રાખવું પડશે તમારે. ઓકે, ચલો. તો માય ફાધર, હવે આ યસ્ટરડે આવે એટલે અહીંયા વોઝ આવી જશે, એટલે આ નીકળી જશે, તો અહીંયા થઈ જશે વોઝ. તો માય ફાધર વોઝ ઇન લંડન યસ્ટરડે, માય ફાધર વોઝ ઇન ઓસ્ટ્રેલિયા, માય ફાધર વોઝ એટ હોમ, માય ફાધર વોઝ એટ, વોઝ એટલે હતા, મારા પપ્પા હતા, મારા પપ્પા હતા, એ રીતે. વેર ઇઝ શી, તેણી ક્યાં છે, તો શી ઇઝ ઇન, જ્યાં હોય ત્યાં. વેર વોઝ યોર પેન, તમારી પેન ક્યાં હતી, તો જવાબ દેવો પડે માય પેન વોઝ, પછી જ્યાં હતી, માય પેન વોઝ ઓન ધ ટેબલ, મારી પેન ટેબલ ઉપર હતી. માય પેન વોઝ ઇન ધ કબટ, મારી પેન કબટમાં હતી. માય પેન વોઝ ઇન ધ બેગ, મારી બેગમાં હતી. તો આ રીતે ધ્યાન રાખો કે વોઝ વર્ડનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરવો છે. વિડીયો ગમતો હોય તો લાઇકનું બટન દબાવી દેજો, શેરનું બટન નથી દબાવ્યું તો એ, અને સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાવી દેજો મિત્રો. સરસ મજાની રીતે સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દેજો. ઓકે સાહેબ, આગળ વધીએ એની પહેલા દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક, જે વન ઓફ ધ બેસ્ટ બુક ગુજરાતીઓ માટે, અંગ્રેજી શીખવા માટે, 349 રૂપિયા પ્રાઇસ છે. ઓકે, નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો, તમારા ઘર સુધી પહોંચાડી દેશું. આજે ને આજે જ ઓર્ડર કરી દેજો, નંબર તમને ઓલરેડી આપેલો જ છે. ઓકે, ચલો. એના પછી હવે ધ્યાન રાખવા જેવું છે, ઓલું તો વોઝ વર ને એમિઝર વાળું હતું. હવે અહીંયા લખ્યું છે કે વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો. તો આનો જવાબ દેતી વખતે ધ્યાન રાખવાનું, જો વેર ડુ યુ લીવ, તો ડુ, ડીડ અને ડઝ, આ 3 શબ્દ યાદ રાખવાના. એ 3 શબ્દનો જ્યારે જવાબ તમે હકારમાં આપતા હોય ને, ત્યારે ડુ થી પ્રશ્ન પૂછાય તો આઈ લીવ, તમે ક્યાં રહો છો, તો આઈ લીવ, જ્યાં રહેતા હોય, ઇન રાજકોટ, આઈ લીવ ઇન રાજકોટ. બરોબર છે? તો તમારે જવાબ એવું જ દેવો પડે, આઈ લીવ ઇન રાજકોટ. જ્યાં કોઈ દિવસ ડુ છે એના જવાબમાં આવતો નથી, આઈ ડુ લીવ ઇન રાજકોટ એમ ના કહેવાય. ઓકે, ધ્યાન રાખજો. વોટ ઇઝ શી ડુઈંગ, હવે આનો મિનિંગ શું થાય કે તેણી શું કરી રહી છે, એનો મિનિંગ થાય તેણી શું કરી રહી છે. તો હંમેશા યાદ રાખવાનું કે જવાબ દેતી વખતે જ્યાંથી જે કામ કરતો એનાથી જ જવાબ દેવાનો. શી ઇઝ, હવે ધ્યાન રાખજો, હવે ડુઈંગ થી પ્રશ્ન પૂછ્યો છે,
ડુઈંગ એટલે કરી રહ્યા છો. તો માની લો કે કોઈ વ્યક્તિ ગીત ગાઈ રહી હોય તો એમ ન કહેવાય શી ઇઝ ડુઈંગ સિંગિંગ સોંગ. તેણી શું કરી રહી છે? તો શી ઇઝ સિંગિંગ. શી ઇઝ સિંગિંગ અ સોંગ. તેણી ગીત ગાઈ રહી છે. બરોબર છે? ઓકે. હાઉ મેની કાર્સ ડીડ યુ બાય? હવે આવા મોટા પ્રશ્નમાં ભૂલ પડે છે. હાઉ મેની કાર્સ ડીડ યુ બાય? તમે કેટલી કાર ખરીદી? તો પેલા તો હા, અને આમાં હજી જવાબમાં શું લખશે કે આઈ એમ લીવ ઇન રાજકોટ. એલા નો હોય. ડુ ડઝ થી પ્રશ્ન પૂછાય તો વર્તમાન કાળ પ્રમાણે સબ્જેક્ટની બાજુમાં V1 થી જ જવાબ દેવાનો હોય, એની હકાર વાક્ય રચના પ્રમાણે SKESA આવે. હવે ડીડ થી પ્રશ્ન પૂછો તો સબ્જેક્ટની બાજુમાં V2 થી જ જવાબ દેવાનો હોય, તો આઈ બાય નું થઈ જાય બોટ. શું થઈ જાય? આઈ બોટ 3 cars. 3 cars. અમે 3 કાર ખરીદી. આ રીતે સેન્ટેન્સ થશે. વિચ પેન હેઝ શી યુઝડ? તેણીએ કઈ પેન યુઝ કરી લીધી છે? તો હવે આવશે she has used red pen. રેડ પેન. તેણીએ લાલ પેન વાપરેલી છે. આ રીતે સેન્ટેન્સ થશે. તો હેઝ અને યુઝડ આવ્યું તો એનો પણ ઉપયોગ કરવાનો. 3 જ શબ્દ એવા છે ડુ, ડઝ અને ડીડ કે એના મોસ્ટલી 99.99% કેસમાં ક્રિયાપદનો ઉપયોગ એના હકારમાં જવાબમાં નથી થતો. મતલબ કે ડુ ડઝ થી પ્રશ્ન પૂછવાનો, ડીડ થી પ્રશ્ન પૂછાય તો એના હકારમાં એ શબ્દો નથી આવતા. બાકી જો ઇઝ તો ઇઝ આવે, હેઝ તો હેઝ આવે. હજી જો અહીં શુડ આવ્યું કે હાઉ મેની કિલોમીટર શુડ વી રન, તો વી શુડ રન એવી જ રીતે દેવાનો હોય. વી શુડ રન 5 kilometers every day. તો શુડ નો ઉપયોગ કર્યો તો શુડ નો ઉપયોગ કર્યો. અચ્છા, whose car were you driving? તમે કોની કાર ચલાવી રહ્યા હતા? તો જવાબમાં દેવું પડે I was driving. I was driving my brother's car. apostrophe s, my brother's car. હું મારા ભાઈની કાર ચલાવી રહ્યો હતો. ઓકે. કેન યુ સ્પીક ઇંગ્લિશ? યસ. કેન યુ સ્પીક ઇંગ્લિશ? તો યસ I can speak English. I can speak English. જવાબ દઈ શકો? ઓકે. વોટ વિલ નિલય બાય ફ્રોમ ધ મોલ? નિલય મોલમાંથી શું ખરીદશે? તો જવાબ દેવો હોય તો તમે કહી શકો નિલય will buy a book from the mall. A book from the mall. મારો કહેવાનો મતલબ એક જ છે કે જે પ્રશ્ન આપણે પૂછીએ છીએ ને એ જ પ્રમાણેનો જવાબ દેવાનો હોય, એ જ સાચી ટ્રીક. રેડી? તો કે હેઝ યુઝડ. હવે આના માટે આપણે 15 દિવસની સિરીઝ, 30 દિવસની, 60 દિવસની આ સિરીઝ જોઈ લ્યો ને તો આ પ્રશ્ન કેમ બનાવવો એ તો આવડી જશે. એનો જવાબ કેમ દેવો એ આમાંથી તમને આવડી જશે. તો આનો આલ્ટરનેટ પ્રશ્ન જે પરફેક્ટલી આવડતા હોવા જોઈએ તો આપણે સાચા આમાં ઉતરીએ. કેન તો કેન થી જ જવાબ દેવાનો. એમ ઇઝ અર્થ આપણને ગમી પૂછે, આપણે ગમી હેલ્પિંગ હોય એમ નો હાલે ભાઈ. તમને જે માંગ્યું હોય એ જ તમારે જવાબ દેવો પડે તો જ તમારો આન્સર સાચો પડે. ઓકે, આગળ વધીએ. હવે સીધો બોલીએ. ચલો. હાઉ વિલ યોર બ્રધર કમ? તમારો ભાઈ કેવી રીતે આવશે? તો માય બ્રધર વિલ કમ બાય કાર. મારો ભાઈ કાર દ્વારા આવશે. હાઉ ઓફન એટલે કેટલી વાર ડઝ શી મેક ટી? કે તેણી છે કેટલી વાર ચા બનાવે છે? તો શી મેક્સ. મેં કીધું તું ડુ, ડઝ અને ડીડ હોય એ કોઈ દિવસ એના જવાબમાં નથી આવતો. શી મેક્સ 3 times ટી. 3 times 3 વખત બનાવે છે. who thought. હવે ધ્યાન રાખવાનું, who વાળો પ્રશ્ન પૂછે ને એમાં તો who ની જગ્યાએ એનું નામ જ સીધું દેવાનું, બાકી કાંઈ નહીં. who thought about this? રાજ thought about this. રાજે આના વિશે વિચાર્યું. અચ્છા. when does she wake up daily? તેણી ક્યારે ઉઠે છે? તો she does થી પૂછ્યો છે એટલે wakes up. she wakes up at 7 o'clock every day. okay, she wakes up at 7 o'clock every day. did you stay in the hotel? શું તમે હોટલમાં રોકાણ હતા? did થી પ્રશ્ન પૂછે એટલે આનું V2 થઈ જાય. તો stayed. શું થશે? I stayed in જે હોટલમાં રોકાણા હોય. સોરી, હા પાડવાની છે. હા રોકાણા. યસ, I stayed in hotel. ના પાડવી છે તો તમે કહી શકો નો, I did not stay in hotel. આ રીતે તમે જવાબ દઈ શકો. did you have headache? જો did થી પ્રશ્ન પૂછ્યો છે તો આનું ભૂત આને વળગી જાય. યસ, I had headache. યસ, I stayed in Taj hotel.
શી વેક્સ અપ મતલબ ડુ ડઝ અને ડીડ થી પ્રશ્ન ને એટલે આ જે કરતા હોય ત્યાંથી જ પ્રશ્નનો જવાબ દેવાનું ચાલુ કરવાનો, અહીંથી જ સીધે સીધું હાઈલું જ જવાનું, પછી જે જવાબ હોય છેલ્લે આપી દેવાનું. ક્લિયર? વોટ ડુ યુ વોન્ટ ટુ સેલ? હવે જો ડુ થી આવ્યું એટલે કાઢ નાખો. ડુ યુ વોન્ટ ટુ સેલ? આઈ વોન્ટ ટુ સેલ ધીસ કાર. મારે આ કાર વેચવી છે. આઈ વોન્ટ ટુ સેલ ધીસ કાર. હાઉ મચ વોટર ડીડ યુ વોન્ટ ટુ ડ્રિંક? તો આઈ વોન્ટેડ થઈ જશે કારણ કે ડીડ છે એટલે આનું ભૂત આને લાગી જાય. આઈ વોન્ટેડ ટુ ડ્રિંક 3 liters વોટર. ક્લિયર? તો જે હેલ્પિંગ વર્બથી પ્રશ્ન પૂછાય એ જ એના હેલ્પિંગ વર્બથી જવાબ દેવાનો. એક ડુ ડઝ અને ડીડ આ ત્રણનું ધ્યાન રાખવાનું છે. ક્લિયર? ઓકે. અને સાહેબ આપણી એક મેં તમને હમણાં જ કીધું કે ઓનલી સ્પીકિંગ કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે 6 ઓક્ટોબરથી. આમાં ઓનલી ને ઓનલી હવે 2 સીટ્સ અવેલેબલ છે 9 વાગ્યામાં, આમાં 3. ઓકે, તો વહેલા તે પહેલાના ધોરણે તમે એડમિશન લઈ શકો છો. 2 બેચ છે 8 થી 9 અને 9 થી 10 ની. એમાં ઓનલી સ્પીકિંગ કરવામાં આવશે. ત્યાં કોઈ ગ્રામર કે એવું નહીં, ઓનલી તમને ગ્રામર આવડે જ છે, તમને બોલવામાં જ તકલીફ પડે છે તો એ જ તમારું કન્ફ્યુઝન દૂર કાઢવામાં આવશે. ફક્ત સ્પીકિંગ પ્રેક્ટિસ, લાઈવ પ્રેક્ટિસ વિથ એક્સપર્ટ ફેકલ્ટી, દરરોજ 1 કલાક ઝૂમ લેક્ચર આવશે. 3 મહિનાનો કોર્સ છે અને ફીસ આ છે અને તમને અહીંયા 6 ઓક્ટોબરથી શરૂ કરી દેવામાં આવશે. નંબર તમને આપેલો છે, કોલ મેસેજ કરી અને ઇન્ટરેસ્ટેડ હોય તો જોઈન થઈ જ જાજો છે. ચેમ્પિયન પીડીએફ કિટ હજી સુધી નથી પરચેસ કરી તો કરી લેજો. 299 રૂપિયા પ્રાઇસ છે. પ્રેક્ટિસનું ભરપૂર મટીરિયલ. નંબર આપેલો છે, વધારે ઇન્ફોર્મેશન લઈ શકશો. અને આપણા સોશિયલ મીડિયા જેટલા પણ પ્લેટફોર્મ છે બધી જોડાઈ જજો. અંગ્રેજી ફ્રીમાં શીખીએ છીએ. વિજય નાકિયાને, ઇંગ્લિશ ગુરુને પહેલાંમાં ઇન્સ્ટામાં ફોલો કરી દેજો. અહીંયા તમને ફેસબુકમાં, વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો જ્યાં આપણે લિંક્સ ને બધું મૂકતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુઓ છે. આપણી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને પણ ફોલો કરી દેજો. અને જે કાંઈ પણ માહિતી છે વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે આ નંબર ઉપર હાય એવો મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલની લિંક પણ તમને મળી જશે. ઓકે, તો જોડાઈ જજો. ઓકે, અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. અને હવે એક દિવસ આપણી નવરાત્રી સ્પેશિયલ ઓફરમાં બાકી છે તો આજે ને આજે એની ઓફરનો લાભ લઈ લેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો પ્લીઝ, એક રિક્વેસ્ટ કરું છું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.